આયુષ હોસ્પિટલના હૃદય રોગના નિષ્ણાત ડોક્ટર અને ક્રિટિકલ કેર નિષ્ણાત ડોક્ટરની અનોખી અને વિશેષ સફળતા સાથે એક ડગલું આગળ। 48 વર્ષીય પુખ્ત યુવાનને છાતીમાં તીવ્ર દુખાવો, પરસેવો અને જરૂરી શ્વાસ લેવામાં તકલીફ, હૃદયનો ગંભીર મોટો હુમલો હતો। તે ઇમરજન્સીમાં પહોંચતા ઢળી પડ્યો હતો અને તેમના હૃદયના ધબકારા અત્યંત વધુ હતા અને બીપી અત્યંત ઓછું હતું। તાત્કાલિક ધોરણે ડોક્ટર વિજય મકવાણા સાહેબ અને ડોક્ટર રિંકલ રામોલિયા મેડમ દ્વારા તાત્કાલિક CPR શરૂ કરવામાં આવ્યું અને ડીસી શોક અને ઊંચા હૃદયના ધબકારા નિયંત્રિત કરવા માટે દવાઓ આપવામાં આવી। જોકે તે દવાઓ અને ડીસી શોકનો પ્રતિભાવ આપી રહ્યો ન હતો। 20 ડીસી શોક અને ઘણી દવાઓ સાથે લગભગ 30 મિનિટ સુધી CPR ચાલુ રાખવામાં આવ્યા હતા। દર્દીને વેન્ટિલેટરનું મશીન મૂકવામાં આવ્યું અને તાત્કાલિક એન્જિયોગ્રાફી સાથે માટે કેથ લેબમાં ખસેડવામાં આવ્યા। કોરોનરી એન્જિયોગ્રાફીથી હૃદયની મુખ્ય ધમની 100% બ્લોક થઈ ગઈ અને તુરંત જ ડોક્ટર લોકેશ ખંડેલવાલ દ્વારા તાત્કાલિક પ્રાથમિક એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવ્યું અને LED ધમનીઓમાં સારો પ્રવાહ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો। દર્દીને ICUમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને ગહન અને જરૂરી સારવાર આપવામાં આવી। આ દર્દી બીજા દિવસે ડોક્ટર ટીમની સારવારથી વેન્ટિલેટરમાંથી બહાર કાઢવામાં આવ્યા। તેમની તબિયતમાં સુધારો થયો। તેમના હૃદયનું પમ્પિંગ 30%થી સુધરીને 55% થઈ ગયું અને સંપૂર્ણ સ્વસ્થતા ડોક્ટર લોકેશ ખંડેલવાલ સાહેબ, ડોક્ટર વિજય મકવાણા સાહેબ અને ડોક્ટર રિંકલ રામોલિયા મેડમ દ્વારા પ્રાપ્ત થઈને સફળતાપૂર્વક હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી। સ્ટોરી વિજય સિંહ સોઢા, ભુજ।